ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ બુટલેગરો રાજ્યમાં દારૂ ઘુસાડવાના અવનવા નુસ્ખાઓ શોધી કાઢતા હોય છે। કોઈ દૂધના ટેન્કર મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે, તો કોઈ લક્ઝરી બસમાં દારૂ। આવી જ એક ઘટના સામે આવી અમદાવાદના નરોડામાં, કે જ્યાં એક યુવક ચોકલેટના બોક્સમાં દારૂની બોટલ ભરીને ગુજરાતમાં લાવતો, જેની માહિતીના આધારે પોલીસે રાજસ્થાનથી આવતી એક લક્ઝરી બસમાં તપાસ કરી। તેમાંથી કેટલાક પાર્સલ મળી આવ્યા। આ પાર્સલને ખોલીને ચકાસણી કરતા તેમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પોલીસને મળી આવ્યો। મળતી માહિતી અનુસાર પોલીસને પાર્સલમાંથી ₹1.25 લાખનો દારૂ જપ્ત કર્યો છે। ઠક્કરનગર વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ઉર્ફે કુણાલ પ્રતાપભાઈ કાંજાણી સિંધી તે ઘણા સમયથી ઉદયપુરથી લક્ઝરી બસમાં તેની ડિક્કીમાં પાર્સલના નામે અંગ્રેજી દારૂના બોક્સ મંગાવતો હતો અને આવી પ્રવૃત્તિની બાતમીના આધારે નરોડા પોલીસે આજે પાસવાના ટ્રાવેલ્સની બસની ડિક્કીમાંથી આશરે ₹1.25 લાખનો દારૂ પકડેલ છે। આ કેસમાં બસ પણ કબજે કરવામાં આવેલી છે। આરોપી કમલેશ ઉર્ફે કુણાલની પણ એરેસ્ટ કરવામાં આવેલો છે। આરોપી ઉદયપુર જઈને ત્યાં ટ્રાવેલ્સમાં કોઈ પણ રીતે દુકાનોમાંથી માલ લઈ અને એને પેક કરી અને ટ્રાવેલ્સમાં પાર્સલના રૂપે રજૂ કરતો હોય અને તેને ચોકલેટના પાવડર તરીકે આ મુદ્દામાલ છે તેવું જણાવી અને માલ પાર્સલથી મોકલાવતો હતો ટ્રાવેલ્સમાં એવું